જ્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે જીતનો ઝંડો લહેરાવ્યો છે. ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. જેમાં ચૂંટણીના પરિણામે જગદીશભાઈ ઠાકોર પ્રમુખ અને સંજયભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. તાલુકા પંચાયતના કુલ 34 સભ્યો પૈકી ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા 33 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને 23 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 10 મત મળ્યા હતા. કોંગ્રેસને મળેલી સ્પષ્ટ બહુમતીના આધારે જગદીશભાઈ ઠાકોરની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને સંજયભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે પરિણામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી અને કોંગ્રેસના નેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ સંજયભાઈ પટેલે તાલુકાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના તમામ વિસ્તારોમાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે. આમ પાલનપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે જીત મેળવી સત્તા પર કબજો મેળવ્યો છે. હવે નવી ટીમ તાલુકાના વિકાસ માટે કેવી કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ નેશન, બનાસકાંઠા. તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી મળી છે. પાલનપુર તાલુકા પ્રમુખ કોંગ્રેસ પાર્ટી અમારા જિલ્લા 23 સભ્યો એવું આભાર. એમાં 23 સભ્યો ભેગા મળી વિકાસના કામો કરશું. 23 સભ્યો એવું કોઈ મતભેદ જાતિ નહીં કરો. 23 સભ્યો પ્રમુખ છે, 23 સભ્યો ઉપપ્રમુખ છે, 23 કારોબારી કરવું છે, સાથે ભેગા મળી વિકાસના કામો કરીશું. શું એજન્ડા રહેશે આગળનો તાલુકા સમગ્ર તાલુકાના વિકાસના કામોનો? જે અધૂરા કામો બાકી છે દરેક ગામના એ બધા ભેગા મળી અને સાથે ભેગા મળી કામ કરીશું. પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મને જે મેન્ડેટ આપ્યો ઉપપ્રમુખ તરીકેનો એ બદલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, સ્થાનિક પાટીદાર આગેવાન માન્ય શ્રી શિવરામભાઈ પોસી સાહેબ અને સમસ્ત કોંગ્રેસ પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે મારા મત વિસ્તાર સદરપુર તાલુકા પંચાયતના તમામ મતદારોનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સર્વે મને ચૂંટીને મોકલ્યો અને સમગ્ર તાલુકાની સેવા કરવાનો આજે મને મોકો આપ્યો. સાથે જ કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 23 સદસ્યોનો પણ આ તબક્કે આભાર માનું છું કે આપ સર્વે સાથે રહી આપણી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ચૂંટી લાવ્યા. હવે આવનારા સમયની અંદર સર્વે સાથે મળી અને સમગ્ર પાલનપુર તાલુકાના પંચાયતમાં આવતા તમામ ગામોનો કઈ રીતે વિકાસ થાય અને સૌને સાથે લઈ કઈ રીતે આગળ વધી શકીએ એ બાબતે પ્રતિબદ્ધ રહીશું અને લોકોના કામ અને વિકાસના કામ માટે સદાય લોકોને વચ્ચે રહી, લોકોના સાથે રહી અને કામ થાય એ માટે સદાય પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહીશું. જય હિન્દ, જય ભારત.